गुजरात के वडोदरा में जीएसटी बचत उत्सव का आयोजन किया गया। इस कार्यक्रम का उद्देश्य व्यापारियों और नागरिकों को जीएसटी दरों में कमी और इससे मिलने वाले लाभ के बारे में जागरूक करना है। इस अवसर पर वडोदरा महानगर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी, गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ल, सांसद डॉक्टर हेमांग जोशी, पूर्व विधायक जितेंद्र सुखड़िया, पूर्व मंत्री राजेंद्र त्रिवेदी तथा कार्यक्रम के इंचार्ज भूपेंद्र लाखावाला उपस्थित रहे। इस कार्यक्रम का उद्देश्य व्यापारियों के लिए कर बोझ को कम करना और नागरिकों के लिए आर्थिक राहत सुनिश्चित करना है। जीएसटी घटाडाने ધ્યાનમાં રાખીને એક નાનું કેમ્પેન જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે। આજથી શરૂ કર્યું છે। 29મી તારીખ સુધી આ કેમ્પેન ચાલશે અને એમાં દેશના નાગરિકોને અમે જણાવીશું કે અમૂલની ચીજ હોય, હેન્ડલૂમ હોય કે પછી નાની મોટી દરેક ચીજ વસ્તુ હોય જેમાં ભાવ ઘટાડો થયો છે અને એને કારણે ગરીબ વર્ગનું નાગરિક હોય, મધ્યમ વર્ગનું નાગરિક હોય એની પરચેસ પાવરની કેપેસિટી વધી ગઈ છે। એવું કહેવાય છે કે 2,50,000 કરોડનું ગરીબ વર્ગમાં બચત થશે અને એ બચતને કારણે પરચેસિંગ પાવર એમનો વધશે। તો મને હમણાં એક સોનીના વેપારીએ કીધું કે અમને શું કહ્યું, અમારો તો 3% ટેક્સ છે। મેં કીધું ગરીબ વર્ગનો પરચેસિંગ પાવર વધશે, ગરીબ વર્ગ પાસે પૈસા આવશે તો તમારું સોનું ચાંદી ખરીદવાનું જ છે, એટલે તમે એવું ના વિચારતા કે અમને શું ફાયદો થવાનો। તો આ રીતે જીએસટીને ઘટાડાને કારણે દેશને કારણે પરચેસિંગ પાવર વધશે, લોકો સુખી અને સમૃદ્ધ બનવા તરફ આગળ જઈ રહ્યા છે। આ ઐતિહાસિક નિર્ણય છે અને દેશે વધાવી છે।